નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે ધોરણ 7 સ્વાધ્યાય પોથી ભાગ 2ની અંદર ગણિતમાં 5મો પાઠ રેખા અને ખૂણાનો અભ્યાસ કરવાનો છે અને બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે, પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાઓ માટે શું સાચું છે? જવાબ આવશે બી, પૂરક કોણ। બીજો પ્રશ્ન, બાજુની આકૃતિમાં અનુકોણની જોડ કઈ છે? જવાબ આવશે ડી, 3 અને 7। ત્રીજો પ્રશ્ન, બાજુની આકૃતિમાં એક્સનું માપ કેટલું છે? જવાબ આવશે ડી, 150। ચોથો પ્રશ્ન, પૂરક કોણની જોડનો એક ખૂણો તેના બીજા ખૂણાના માપ કરતાં 4 ગણા માપનો છે, તો એ બીજા ખૂણાનું માપ કેટલું? જવાબ આવશે એ 36 ડિગ્રી। પાંચમું, કોટિકોણની જોડના બંને ખૂણાના માપ વચ્ચે 30 ડિગ્રીનો તફાવત છે, તો કોટિકોણની જોડના એ બંને ખૂણા કયા જ હશે? જવાબ આવશે એ 60 અને 30। છઠ્ઠું, બાજુની આકૃતિમાં એ અને બી શું દર્શાવે છે? જવાબ આવશે સી, અંતઃયુગ્મ કોણોની જોડ। સાતમો પ્રશ્ન, બાજુની આકૃતિ માટે નીચેના પૈકી શું સાચું નથી? જવાબ આવશે ડી, માપખૂણો 2 વત્તા માપખૂણો 3 બરાબર 180। આઠમું, બે રેખાઓની છેદિકા તેમને ખાલી જગ્યા બિંદુએ છેદે છે। જવાબ આવશે બે ભિન્ન। નવમું, કાટકોણનો પૂરક કોણ હંમેશા ખાલી જગ્યા હોય? જવાબ આવશે કાટકોણ હોય। 10મું, ગુરુકોણનો પૂરક કોણ હંમેશા લઘુકોણ હોય છે। 11મું, 45 ડિગ્રીના ખૂણાના કોટિકોણનું માપ 45 છે। 12મું, જે ખૂણો તેના પૂરક કોણના માપ કરતાં અડધા માપનો છે તેનું માપ ખાલી જગ્યા, તો જવાબ આવશે 60। 13મું, કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે, આ બંને ખૂણાના માપ શોધો, તો જવાબ આવશે, ધારો કે કોટિકોણનો પ્રથમ ખૂણો બરાબર આપણે x ધારીએ અને બીજો ખૂણો x વત્તા 2 ધારીશું। હવે આપણને ખબર છે તે પ્રમાણે કે જે કોટિકોણ છે એના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 ડિગ્રી થાય। માટે x વત્તા 2 પહેલો ખૂણો અને બીજો ખૂણો આપણે શું ધારેલો છે? x અને x વત્તા 2 બંનેનું કેટલું થવું જોઈએ? 90। તો માટે x વત્તા x એટલે કે 2x વત્તા 2 બરાબર 90। હવે 2x વત્તા 2 કેટલા થશે ભાઈ? તો જો 2x વત્તા 2 છે, આ 2 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો માટે 2x બરાબર 90 માઇનસ 2, તો 2x બરાબર 88। તો x બરાબર 88 ને છેદમાં 2 આવી જશે, તો x બરાબર 88 ભાગ્યા 2 એટલે કે 44 જવાબ આવશે। અને બીજો ખૂણો આપણે શું ધારેલો? x વત્તા 2, તો x ની કિંમત આપણને 44 મળી છે, એની 44 કિંમત મૂકીશું તો 44 વત્તા 2 એટલે કે બીજો ખૂણો 46 તો મળશે। આમ પ્રથમ ખૂણો 44નો અને બીજો ખૂણો 46 તો આપણને પ્રાપ્ત થશે। ત્યારબાદ 14મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં AE સમાંતર GF સમાંતર BD અને AB સમાંતર CG સમાંતર DF અને ખૂણો CHE 120 છે। ખૂણો ABC અને CDE એનું માપ આપણને શોધવા કીધું છે। જવાબ આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ CDEHમાં ખૂણો CDE બરાબર ખૂણો CHE થશે, માટે જે ખૂણો CDE બરાબર 120 થશે, માટે ખૂણો AHC બરાબર ખૂણો ABC બરાબર 60 થશે। કારણ શું છે? તો જે સામસામેના ખૂણા હોય એ અહીંયા સરખા હોય, તો માટે ખૂણો ABC બરાબર કેટલો મળશે આપણને? 60નો। હવે ચતુષ્કોણ CDEH સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે ખૂણો EHC બરાબર ખૂણો CDE, કારણ કે સામસામેના ખૂણા છે એટલે સરખા થશે, તો માટે EHC કેટલો થશે? CDE જેટલો એટલે કે 120નો થશે અને CDE 120નો જ છે। ચાલો 15મો પ્રશ્ન, નીચેમાંથી કયું ઉદાહરણ રેખાનું છે? જવાબ આવશે ડી, એક પણ નહીં। 16મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં કુલ કેટલી છેદિકાઓ છે? જવાબ આવશે સી, 3 છેદિકાઓ છે। એવો ખૂણો શોધો કે જેના પૂરક કોણ ત્રીજા ભાગનો હોય, તો ધારો કે આવા ખૂણાનું માપ આપણે x ધારીએ તો x વત્તા xના છેદમાં 3 બરાબર 180 આવું એક સમીકરણ આપણને પ્રાપ્ત થશે। ચાલો તો 3x વત્તા 3ના છેદમાં 3 બરાબર 180, તો 3x તો માટે 4x બરાબર 180 ગુણ્યા અહીંયા 3 ગુણાકારમાં આવી જશે, તો 180 ગુણ્યા 3 થઈ જશે, તો x બરાબર 540 અને 4 અહીંયા ગુણાકારમાં છે તો પેલી બાજુ ભાગાકારમાં જશે, તો 540 ભાગ્યા 4, તો x બરાબર આપણને મળશે 135। તો પૂરક કોણનો ત્રીજો ભાગ બરાબર કેટલો થશે? 135ના છેદમાં 3 એટલે કે 45 આપણને જવાબ મળશે। ત્યારબાદ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો પહેલો પ્રશ્ન છે, બાજુની આકૃતિમાં ખૂણો AOC અને BOC કઈ જોડ બનાવે છે? જવાબ આવશે ડી, પૂરક કોણની જોડ બનાવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન,
છેદિકાની એક જ બાજુના અંદરના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય 180 થાય। ત્રીજો, લઘુકોણના પૂરક કોણ હંમેશા ગુરુકોણ જ હોય। ચોથો, આપેલા આકૃતિમાં TQ લંબ PR છે તો એ કોટિકોણના જોડ લખો તો કોટિકોણની જોડ થશે ખૂણો TQS અને ખૂણો SQR એ કોટિકોણની જોડ થશે આકૃતિ પ્રમાણે। અને બી, પૂરક કોણની બે જોડ લખો એવું લખ્યું છે તો પૂરક કોણ કયા કયા મળશે આપણને? એક તો મળશે SQR અને SQP અને બીજો જોડ આપણને મળશે TQR અને TQP આકૃતિ પ્રમાણે। હવે પાંચમો પ્રશ્ન છે, 62 ડિગ્રીના કોટિકોણના પૂરક કોણનું માપ શું થશે? તો જો 62 કોણના ખૂણાનો કોટિકોણ બરોબર 90 - 62। કોટિકોણ એટલે કે સરવાળો 90 થાય તો 90 માંથી 62 જાય તો 28 ડિગ્રી આપણને મળશે 62નો કોટિકોણનો પૂરક કોણ। હવે જો આજે આપણને 62નો કોટિકોણ મળ્યો છે 28 બરાબર। હવે 28નો પૂરક કોણ આપણે શોધીએ। પૂરક કોણ એટલે કે સરવાળો 180 થાય તો 180 માંથી 28 જશે તો 152 આપણને મળશે। શું? તો 62ના કોટિકોણનો પૂરક કોણ કેટલો મળશે? 152 મળશે। આપણે યાદ રાખવાનું થાય મિત્રો કે જે પાસેના ખૂણાઓ હોય બરાબર, જે અંતઃકોણ હોય અને બહિષ્કોણ હોય એનો સરવાળો કેટલો થાય? 180 થાય બરાબર। એવી રીતે યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ કેવા હોય? તો સરખા હોય। અને કોટિકોણ એટલે શું? તો સરવાળો 90 થાય। પૂરક કોણ એટલે સરવાળો 180 થાય। તો આ બધા કોન્સેપ્ટ આપણે યાદ રાખવા પડશે તો આપણને આ બધા જે દાખલા છે ગણવામાં સહેલાઈ પડશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ। જય હિન્દ।